નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। જૂની પેન્શન યોજના લાગુ કરવાની તેમજ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાની માંગણી સાથે કલેક્ટર કચેરીના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે વસંત પંચમીની ઉજવણી કરાઈ હતી। વિદ્યાર્થી શિક્ષકોએ સરસ્વતી માતાનું પૂજન અર્ચન કરી આશીર્વાદ લીધા હતા। બાળકના મૃત્યુ બાદ બાકી રકમ ન ભરતા હોસ્પિટલે મૃતદેહ ન આપ્યાનો પરિવારે આક્ષેપ કર્યો હતો। તબીબે આક્ષેપો નકાર્યા હતા। હવે જોઈએ વિગતવાર સમાચાર। જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો। આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે કલેક્ટર કચેરી વડોદરાના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી રાજ્ય સહિત કેન્દ્રીય કર્મચારીઓમાં પણ એનપીએસનો વિરોધ કરી ઓપીએસની માંગણી કરી રહ્યા છે। સાથે જ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાની પણ માંગણી છે। અન્ય પ્રશ્નો પણ કર્મચારીઓને છે, તેનું પણ નિરાકરણ લવાય તેવી તેઓની માંગ છે। 16મી તારીખે તમામ કર્મચારીઓ કાળા કપડાં ધારણ કરીને વિરોધ કરશે। આજે કાળી પટ્ટી ધારણ કરી પોતાની કામગીરી કરી હતી। 23 ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે સમગ્ર રાજ્યના કર્મચારીઓ ધરણા કરશે। માંગણીઓને લઈ કર્મચારીઓ આંદોલનના મુકામે છે અને પોતાની ઓપીએસ લાગુ કરવાની માંગ સાથે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાની સહિતની તેઓની માંગણીઓ છે। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ શિક્ષકોએ સરસ્વતી માતાનું અર્ચન પૂજન કરી આશીર્વાદ લીધા હતા। સનાતન ધર્મમાં વસંત પંચમીના તહેવારનું વિશેષ મહત્વ છે। આ તહેવાર દર વર્ષે માઘ મહિનાના સુદ પક્ષની 5મ તિથિના દિવસે ઉજવવામાં આવે છે। વસંત પંચમીનો પવિત્ર દિવસ માતા સરસ્વતીને ખૂબ જ પ્રિય છે। આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે। માતા સરસ્વતી જ્ઞાન, બુદ્ધિ, કલા, વાણી અને શિક્ષણની દેવી છે। વસંત પંચમીને માતા સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ સાથે તમામ ઋતુઓમાં શ્રેષ્ઠ વસંત ઋતુ પણ શરૂ થાય છે। વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। વસંત પંચમીના આજના દિવસે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી। સરસ્વતી માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। સરસ્વતી વંદના ગવાઈ સાથે જ સરસ્વતી માતાની સ્તુતિમાં જે પણ વિવિધ રાગોમાં રચનાઓ છે તે શિક્ષકોએ વિદ્યાર્થીઓને શીખવાડી હતી। વસંત પંચમીની ઉજવણી સંદર્ભે હેડ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ગાયન વિભાગના ડોક્ટર રાજેશ કેળકર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। ભારતીય સંસ્કૃતિમાં શરદ ઋતુને એટલે મનુષ્ય જાતિને સાવધ રહેવાનો એક સંકેત આપે છે, કારણ કે એમાં સ્વાસ્થ્યની ખરાબી હોવાની સંભાવના બહુ હોય છે। એટલે જ્યારે આશીર્વાદ આપવામાં આવે છે ત્યારે જીવેમ શરદઃ શતમ એટલે 100 શરદ ઋતુ જીવો, પણ વસંત ઋતુ એનાથી બિલકુલ વિરુદ્ધ છે। વસંત ઋતુ ઋતુઓના રાજા છે। ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ, ઉલ્લાસ અને ઉર્જા તથા કલાનું પ્રતીક આ ઋતુ છે। અને એમાંય વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનું પૃથ્વીલોક પર અવતરણ થયું એવું કહેવાય છે। માતા સરસ્વતી એ કલાની દેવી છે, વિદ્યા, જ્ઞાન, વિજ્ઞાનની દેવી છે। એની આરાધના કરવાનો આ પર્વ અમે પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ અને સાધકો કેવી રીતે ચૂકીએ? પરફોર્મિંગ આર્ટ્સમાં સાધના, તપસ્યા એ શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે। 4 દિવાલોની ક્લાસરૂમમાં શીખવું એક વિશેષ પ્રકાર હોઈ શકે, પરંતુ એનાથી વિશેષ કોઈ પ્રસંગ કે કોઈ ઉત્સવને કે કોઈ તહેવારને એક અવસર બનાવીને એના વિશે વિસ્તારપૂર્વક જાણકારી લઈને એનો વૈજ્ઞાનિક આધાર લઈને સંગીત, નૃત્ય અને નાટ્યની શિક્ષા આપવી એ બહુ જ મહત્વપૂર્ણ હોય છે। અને આ અવસરને અમે એ રીતે અમારા પોતાના લાભ માટે લઈ લીધો, જેમાં અમે સરસ્વતી માતાનું પૂજન અર્ચન કર્યું, સરસ્વતી વંદના ગાઈ અને અત્યારે સરસ્વતી માતાની સ્તુતિમાં જે પણ વિવિધ રાગોમાં રચનાઓ છે એ અલગ અલગ શિક્ષકો આટલા 101 જેટલા વિદ્યાર્થીઓને શીખવાડી રહ્યા છે। પરીક્ષા હોવા છતાંય આટલી સંખ્યામાં ઉપસ્થિત છે એ બહુ અમારા માટે આનંદની, ગૌરવની અને ખુશીની વાત છે।
હું ડૉક્ટર રાજેશ કેળકર, હેડ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ગાયન વિભાગ. બાળકના મૃતદેહ બાદ બાકી રકમ ન ભરતા હોસ્પિટલે બાળકનો મૃતદેહ ન આપ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ અંગે તબીબે પોતાના પક્ષ રજૂ કર્યા હતા. કથલાલના રહેવાસી અશોકભાઈ વણજારાની પત્નીએ ગોધરામાં 26 અઠવાડિયે બાળકને જન્મ આપ્યો હતો. પ્રીમેચ્યોર જન્મેલા બાળકની તબિયત બગડતા પરિવાર બાળકને વારસિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. બાળકની 2 માસથી સારવાર ચાલી રહી હતી. પરિવારજનોએ બાળકને બચાવવા હોસ્પિટલમાં ₹5 લાખ જેટલી રકમ ભરી દીધી હતી, પરંતુ મંગળવારે સાંજે 5 વાગે બાળકનું મૃત્યુ થયું હતું. બાળકના મૃત્યુ બાદ પરિવારજનો મૃતદેહ લેવા માટે ગયા ત્યારે હોસ્પિટલ દ્વારા ₹98 લાખનું બિલ ભરપાઈ કરી મૃતદેહ લઈ જવા માટે જણાવતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક સમાજના લોકો, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા સહિત લોકો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પોલીસ પણ આવી પહોંચી હતી અને મામલો ઠાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. મામલો ઉગ્ર બનતા હોસ્પિટલ દ્વારા રૂપિયા લીધા વગર બાળકનો મૃતદેહ તેના પિતા અશોકભાઈ વણજારાને સોંપ્યો હતો. અશોકભાઈએ કહ્યું કે જો સ્થાનિક લોકો આવ્યા ન હોત તો હોસ્પિટલના સંચાલકો અમોને બિલના નાણાં ભર્યા વગર મારા સંતાનનો મૃતદેહ આપ્યો ન હોત. હોસ્પિટલે 8.50 લાખનું બિલ બનાવ્યું હતું, જેમાં 5 લાખ અમે ભરી ચૂક્યા હતા. બાળકના 1.98 લાખ માટે બાળકનો મૃતદેહ આપ્યા ન હતા. આ અંગે લોટસ હોસ્પિટલના ડોક્ટર હિમાંગભાઈએ આક્ષેપો નકારી પોતાના પક્ષ રજૂ કર્યા હતા. આ ગોધરા બાળક છે ને 26 અઠવાડિયા પેટમાં પૂરા કરી અને જન્મેલું હતું અને ત્યાંથી પછી આપણી એમ્બ્યુલન્સ દ્વારા એ આપણે ત્યાં આવેલું. ફેફસા પાકેલા ના હોય 26 અઠવાડિયે એટલે તરત જ વેન્ટિલેટર ઉપર આપણે મૂકવું પડ્યું હતું. ફેફસા પકાવવાની દવા રાખી અને શરૂઆતમાં વેન્ટિલેટરમાંથી આપણે એને બહાર કાઢ્યું. પણ 26 અઠવાડિયાના બાળકના ફેફસા છે એ બહુ નાજુક હોય અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રહે, પોતાની ઇમ્યુનિટી ના હોય એટલે વચ્ચે એને ઇન્ફેક્શન થતું હતું. જે ઇન્ફેક્શનમાંથી બાળક બહાર નીકળ્યું. આંતરડા ભોજન પચાવી નહોતા શકતા, દૂધ પચાવી નહોતા શકતા. એમાંથી બાળક ધીરે ધીરે કરીને બહાર આવતું હતું. અત્યારે 2 મહિનાનો સમય, એક્ઝેક્ટલી 1 મહિનો અને 28 દિવસનો સમય થયેલો અને હાલ બાળક ફરીથી વેન્ટિલેટર ઉપર ગયેલું અને ઇન્ફેક્શન લાગતા શરીરમાં લોહી જામવાના પણ ઓછા થઈ જતા. બાળકને ગઈકાલ રાત્રે એકવાર હાર્ટ બંધ થઈ ગયું હતું, જે પમ્પિંગ કર્યા પછી વાપસ આવી ગયું હતું. પણ આ ઇવેન્ટ આજે સવારે બીજી વાર બની અને હૃદયને સપોર્ટ કરનારી દવા ઉપર બાળક આજે સાંજ સુધી જીવી શક્યું અને સાંજે 5:28 બાળકે અંતિમ શ્વાસ લીધા. એટલે એ ડેડ બોડી છે એ અમે રેપ કરીને રાખી હતી. પછી સગા એના બાળકના પપ્પા અને મામા 2 જણા હતા. એટલે એમણે કીધું કે અમારા બીજા રિલેટિવ છે ગામડેથી આવે છે તો ત્યાં સુધી તમે અહીંયા રાખો. એટલે એ રાખ્યું અમે અને આવી અને પછી એ લોકોએ ધમાલ કરવાની ચાલુ કરી. આપની હોસ્પિટલ દ્વારા કે પૈસાની માંગણી કરવામાં કે પૈસા ભરી તો જ અમે ડેડ બોડી આપીશું? પૈસા ભરીશું તો જ અમે ડેડ બોડી આપશું એવી કોઈ વાત નથી થઈ. ડેડ બોડીને અમે સમજીએ છીએ કે મેડિકલ પ્રમાણે, પોલીસના રૂલ પ્રમાણે કોઈ ડેડ બોડીને પૈસા માટે રાખી ના શકાય. એટલે પૈસાની માંગણી નથી કરી, પણ એ લોકોએ કીધું કે અમારું બિલ કેટલું બને છે એ અમને જણાવો. તો બાળકને 3,55,000 રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ બિલ હતું, જે અમે એમને જણાવ્યું અને પછી પાછું પૂછ્યું કે આમાંથી કંઈ થઈ શકતું હોય તો કરો. અમે જોયું અને જેટલું થઈ શકતું હતું એ પ્રમાણે 98,000 રૂપિયા, એટલે આમ કે 1 લાખ રૂપિયા ઓછા કરી અને એમને કીધું કે ભાઈ આટલું બિલ છે એ આઉટસ્ટેન્ડિંગ થાય છે. તો એમને એવું લાગ્યું કે આ ભરવાની માગણી થઈ રહી છે. કુલ બિલ અંદાજે 8,50,000 રૂપિયાની આસપાસ. બાકીના લોકો રોકડા આપ્યા હતા. એ લોકો વચ્ચે પે કરતા રહેતા હતા અને એમની બિલ જે છે એ એમને મળેલું છે. એ જ ફરીથી હું કહેવા માગું છું કે એકચ્યુઅલી એ મેડિકલ કાયદાની અમને ખબર જ છે કે ડેડ બોડીને અમે રાખી ના શકીએ. અમે એમને કીધેલું કે ભાઈ તમે જસ્ટ એક કાગળ ઉપર સ્ટેટમેન્ટ લખીને જાઓ કે ભાઈ અમારું આટલા સ્ટેન્ડિંગ બાબત બાકી છે અને અમે 1 વર્ષમાં, 6 મહિનામાં, 3 મહિનામાં ચૂકવી દઈશું અને ડેડ બોડી લઈ જાઓ. પેમેન્ટ હાલ નહીં, મારે એક સ્ટેટમેન્ટ તો જોઈએ ને. હોસ્પિટલ મારી પાસે પૂછે તો મારી પાસે કાગળ તો હોવો જોઈએ ને. એટલા માટે મેં જસ્ટ એમને કીધું છે કે ભાઈ આ સ્ટેટમેન્ટ તમે જસ્ટ લખી આપો
અને પછી તમે ડેડ બોડી લઈ જાઓ. હાલ તમારે ચૂકવવાની જરૂર નથી. 8:30 વાગે એમના રિલેટિવ્સ બીજા આવ્યા, ત્યાં સુધી તો કશું જ નથી થયું. બાળક જે ડેથ થઈ 5:30 વાગ્યાની આસપાસ, ત્યારથી લઈ અને અત્યાર સુધી જસ્ટ એ લોકો બેઠા હતા. બીજા રિલેટિવ આવ્યા અને આ આઉટસ્ટેન્ડિંગ કેટલું છે એ પૂછ્યું, તમે આમાંથી કેટલું બાદ કરી આપશો એ પૂછ્યું. પછી એ આંકડો જોઈ અને પછી આઈ ડોન્ટ નો, એ લોકોએ કદાચ ઇન્ટરનલી ડિસાઇડ કર્યું હોય કે આપણે હંગામો કરશું તો આવી ઓફ કરી દેશે. પણ એ પહેલાં તો મેં કહી દીધું હતું કે અમારે કંઈ ભરવાની જરૂર નથી, ડેડ બોડી તો તમે એમનેમ જ આપી શકીએ. MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. અંગત અદાવતને લઈ વિદ્યાર્થી વચ્ચે મારામારી થઈ હતી. FY આર્કિટેક્ચરના અભ્યાસ કરતા વિદ્યાર્થી ગૌતમ શેઠને માર માર્યો હતો. FY સિવિલના વિદ્યાર્થી પિયુષ પટેલ અને પાર્થ પંચાલે માર માર્યો હતો. વિદ્યાર્થી લોહી લુહાણ થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. મહારાષ્ટ્રના માંગરોળ સમાજ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા તેમજ હલ્દી કંકુ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મહારાષ્ટ્રના માંગરોળ સમાજ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો, સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહારાષ્ટ્રના માંગરોળ સમાજ વડોદરામાં 2016થી સક્રિય છે. કિશનવાડી વિસ્તારમાં માંગરોળ સમાજ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા તેમજ હલ્દી કંકુ કાર્યક્રમ સાથે જ ગરબાનું આયોજન કર્યું હતું, જેમાં સમાજના 200થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સમાજના બાંધવો માટે જમવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળ સમાજ દ્વારા સમાજના બાળકો માટે તેમના શિક્ષણમાં મદદરૂપ થઈ શકે તેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરાઈ છે. કાર્યક્રમ અંતર્ગત સિનિયર સિટીઝનો સહિત વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય તેવા સમાજના લોકોને ગિફ્ટ આપવામાં આવી હતી. સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. મહાડ તાલુકામાં રાયગઢ જિલ્લાના માંગરુન ગામના જે કોઈ સભ્યો છે એ તમામ સભ્યો માટે હળદી કુંકુનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. એની અંદર અમારા અહીંયાના લગભગ 50થી 60 ઘર તેમજ એમના બાળકો, પતિ પત્ની એ બધાની સાથે, વડીલોની સાથે થઈને અમારા લગભગ 160થી 70 માણસોનો સમાવેશ થયો હતો. આમ તો અમે ગુજરાતીમાં ભાષણ નથી આપતા, પણ મરાઠીમાં આપીએ છીએ. પરંતુ ગુજરાતી મીડિયમની અંદર આ બ્રોડકાસ્ટ થવાનું હોય એ જરૂરી છે અને એટલા માટે જ અમે આનું ગુજરાતીની અંદર વિશ્લેષણ કરી રહ્યા છીએ. એ બદલ ગુજરાતી ભાષા, ગુજરાતનો તેમજ ગુજરાતની જનતાનો અમે આભારી છીએ. અમે બહારથી આવેલા મુલ્કમાંથી જે અમારું ગુજરાત એ અમારું જ ગુજરાત છે એવું સમજીને અમે ત્યાં રહીએ છીએ અને ત્યાં આગળ હાલ પણ અમે અમારા જે કંઈ ધર્મના નીતિ નિયમ છે તે પ્રમાણે બીજા કોઈને અડચણ ન થાય અને આ એક હળદી કુંકુ એક એવો તહેવાર છે કે જેની અંદર દરેક પતિ દરેક સ્ત્રી પોતાના પતિ માટે અને દરેક સ્ત્રી બીજાના પતિ માટે પણ સારી શુભેચ્છા તરીકે અને સારા આશીર્વાદ રૂપ
મળે એ રીતની જ ભાવના હોય છે આના પાછળની. આજે અમારા સમગ્ર માંગરોળ મંડળ તરફથી હલ્દી કંકુનો કાર્યક્રમ રાખવા આવ્યો, કિશનવાડીમાં રાખવામાં આવ્યો હતો. આશરે લગભગ 200 થી 300 લોકો જોડાયા છે. હલ્દી કંકુનું મહત્વ છે સૌભાગ્ય માટે. સ્ત્રી એકબીજાને હલ્દી કંકુ લાવે છે અને પોતાના પતિના દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરે છે. આજ રોજ તારીખ 11 ફેબ્રુઆરી ગ્રામસ્થ મંડળ માંગરોળ વડોદરા આ લોકોનો હાર્દિક કંકુનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કાર્યક્રમ કિશનવાડી ગધેડા 4 માર્કેટ પાસે રાખવામાં આવેલ છે. લગભગ 201 લોકો જોડાયા છે. આગળ લગભગ મરાઠી લોકોનો જે કાર્યક્રમ હોય એ અમારા દર વર્ષે આવતા હોય અમે રાખીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસમાં માતૃપિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 14મી ફેબ્રુઆરીના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસમાં માતૃપિતૃ વંદન દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેમ્પસ પ્રમુખ શ્રી ધર્મનંદન દાસજીની ઉપસ્થિતિમાં ડાયરેક્ટર શ્રી કુલદીપસિંહ ગોહિલ તથા RFO વિદ્યાચલ પર્વત સાહેબ શ્રી હીરાભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને શ્રીહરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના આશરે 100થી વધુ વિદ્યાર્થીઓ અને વાડીએ ધાર્મિક વિધિ સાથે માતા પિતાનું પૂજન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિના પાયાની અનુભૂતિ અને મજબૂતી માટે શાળાને આચાર્ય જીગરભાઈ પટેલ છેલ્લા 2 વર્ષથી નર્મદા જિલ્લાની શ્રીહરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં કાર્યક્રમનું આયોજન કરે છે અને સ્ટાફ મિત્રોનો પણ સાથ સહકાર સાથે ખૂબ જ ભાવભીનું વાતાવરણ સાથે આ દિનની ઉજવણી કરવામાં આવે છે. Good morning. Today is day 14 February. In all over the world, especially Western countries, it is celebrated as Valentine's Day. But why should we celebrate this when the love is not going to last forever? We should give importance to love that is going to last forever. And our Indian culture is a place where parents are honored and respected. From the year 2008, the step has been taken to encourage our young generation to honor and respect their parents. This day doesn't hold only one thing, but has 3 specifications: Vasant Panchami, Pulwama Shahid Divas, and Matru-Pitru Vandan Divas. Thank you. સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં આજરોજ શ્રીહરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં છેલ્લા 2 વર્ષથી 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઇન ડેની જગ્યાએ અમે છેલ્લા 2 વર્ષથી માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ કરીએ છીએ. એમાં ઘણા વાલીઓ ભાગ લે છે અને વાલીઓનો ઉત્સાહ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ અનેરો હોય છે. છેલ્લા 2 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા તથા યુવા પેઢીને જાગૃત કરવા માટે આવા માતૃપિતૃ વંદના પ્રોગ્રામો અમે કરતા હોય છે. આ વેલેન્ટાઇન ડેનો ખૂબ બહિષ્કાર કરીએ છીએ કે વેલેન્ટાઇન ડે એ વેસ્ટર્ન કલ્ચર છે, એના કારણે આપણી ભારતીય સંસ્કૃતિને ખૂબ ફટકો પડે છે. એથી આજની યુવા પેઢીને વેલેન્ટાઇન ડેનો બહિષ્કાર શીખવાડી માતૃપિતૃની વંદના કરી જીવનમાં આગળ વધે અને માતા પિતાનો આદર કરી જીવનની પ્રગતિના પંથે આગળ વધે એવી શુભકામના સાથે આજના દિવસે હું એટલું જ કહેવા માંગીશ કે પ્રથમ તો આપણા માતા પિતા સાથેનો પ્રેમ કરો, પછી બાહ્ય વસ્તુઓ સાથે પ્રેમમાં જોડાઓ. એટલે આ 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડેનો બહિષ્કાર કરી હું માતૃપિતૃને વંદન કરી આ કાર્યક્રમને વર્ષો સુધી લઈ જવા માગું છું ને આપને આ સંદેશો આપવા માગું છું. હું કુલદીપસિંહ ગોહિલ, ડાયરેક્ટર ઓફ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, કેવડિયા કોલોની. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. આજરોજ 14 ફેબ્રુઆરી 2024ના રોજ અમારી શાળા શ્રીહરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલની અંદર માતૃપિતૃ વંદના દિવસ ઉજવવામાં આવ્યો છે. અમારી એક વિચારસરણી છે, અમારા સ્વામીની એક વિચારસરણી છે, જેની અંદર અમે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને આપણી ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી માતા પિતાનું મહત્ત્વ બાળકોને સમજાવવાના અનુસંધાનની અંદર દર વર્ષે માતૃપિતૃ વંદના દિવસનું આયોજન કરીએ છીએ અને બાળકો દ્વારા અમારા ગુરુજન, શિક્ષકગણ અને માતા પિતાને પૂજન કરાવી, વિધિસર પૂજા કરાવી અને બાળકોને માતા પિતાનું મહત્ત્વ સમજાવીએ છીએ. અને સાથે સાથે માતા પિતા પણ બાળકોને સમજે અને એમને પ્રેમ કરે, લડેના અને એ તમામ બાબતોનું મહત્ત્વ બાળકોમાં અને વાલીઓમાં ઉજાગર થાય એ અમારી સંસ્કૃતિ અને અમારો વિચારસરણી છે ગુરુકુલની, જેને અમે આગળ વધારીએ છીએ અને બાળકોમાં સંસ્કારનું સિંચન
વર્ષે ને વર્ષે વધતું જાય અને આવનારા ભવિષ્યની અંદર એક પ્રાચીન ભારતનું જે મહત્ત્વ છે એવા જ અમારા બાળકો પણ આવનારા ભવિષ્યની અંદર બની અને સંસ્કારી બને અને સમાજમાં અને ભારત દેશમાં અને વિશ્વની અંદર ભારતનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે ઓપી રોડ પર 25.56 કરોડના ખર્ચે નવીન કલેક્ટર ઓફિસ આકાર પામી છે. જોકે વાહન પાર્કિંગની અસુવિધા ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. શહેર મધ્યમાં આઝાદી પૂર્વે કોઠી ખાતે આકાર પામેલ જિલ્લા કલેક્ટર કચેરી સહિત અહીં હાલમાં અન્ય કચેરીઓ પણ કાર્યરત છે. ત્યારે કચેરી સંકુલમાં આવતા મુલાકાતીઓના વાહન પાર્કિંગ સહિત અનેક સમસ્યાઓને લઈ નવી કચેરી બનાવવાની જરૂર ઊભી થઈ હતી. ત્યારે રાજ્ય સરકારમાંથી વિશેષ મંજૂરી તેમજ 25.56 કરોડની ગ્રાન્ટ મેળવી વેક્સિન ગ્રાઉન્ડ ખાતે નવી કચેરી બનાવવાની શરૂઆત થઈ હતી. ઓપી રોડ પર મુખ્ય માર્ગને અડીને રજવાડી ઠાઠમાઠથી નવીન કચેરી તૈયાર કરવામાં આવી છે. હાલમાં કચેરીનું કામકાજ પૂર્ણ થઈ જતાં ફર્નિચરની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કચેરીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત અધિક નિવાસી કલેક્ટર અને 7 ડેપ્યુટી કલેક્ટરની ઓફિસો પણ તૈયાર કરવામાં આવી છે. પરંતુ આટલા કરોડ ખર્ચ્યા બાદ પણ જૂની કલેક્ટર કચેરીમાં જે વાહન પાર્કિંગની સમસ્યા હતી તેવી જ સમસ્યા અહીં પણ ઉદ્ભવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. વધારેમાં વધારે 100 જેટલી કાર અને 350 જેટલા ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેવી સુવિધા હાલમાં જોવા મળી રહી છે. ત્યારે આગામી વર્ષોમાં જ્યારે પણ મુલાકાતીઓને ધસારો રહેશે ત્યારે પુનઃ નવીન કચેરીમાં પણ પાર્કિંગને લગતી સમસ્યાઓ થઈ શકે છે. વેક્સિન ગ્રાઉન્ડ ખાતે તૈયાર થયેલ નવીન જિલ્લા કલેક્ટરની કચેરી લોકસભાની ચૂંટણી બાદ ગમે ત્યારે લોકાર્પણ થઈ શકે છે. ત્યારે વહેલી તકે વાહનોના પાર્કિંગની વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયત્ન કરવો રહ્યો તેવું લોકો ઈચ્છી રહ્યા છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં મધર અને ટ્વિન્સને નવું જીવન મળ્યું છે. બાળકોને બચાવવા માટે ડોક્ટરોની ટીમે સાથ મળીને કામ કર્યું હતું. સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરાના ડોક્ટરોની ટીમે 28 સપ્તાહની ગર્ભવતી મહિલા અને તેના જોડિયા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જટિલતાઓ સાથે ડોક્ટરોની આ ટીમ મહિલાની સારવાર કરવામાં સક્ષમ હતી અને તેના અકાળ જોડિયા બાળકોની સંભાળ રાખવામાં પણ સક્ષમ હતી. 10,000 સગર્ભા સ્ત્રીઓમાંથી માત્ર એક જ સબ એરાકનોઇડ હેમરેજથી પીડાય છે, જે બિન સગર્ભા દર્દીઓ કરતાં 5 ગણું વધારે છે. 36 વર્ષના દર્દીને IVF દ્વારા જોડિયા બાળકો હતા. જોકે ગર્ભાવસ્થાના 28 અઠવાડિયાના પછી તેણીએ ગંભીર માથાનો દુખાવો સહિતના લક્ષણોથી પીડાવાનું શરૂ કર્યું. તેણીની સ્થિતિનું નિદાન કરી શકાયું ન હતું. પછી તેણીને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રસૂતિ શાસ્ત્રી ડોક્ટર અર્ચના ત્રિવેદી, ફિઝિશિયન, ક્રિટિકલ કેર નિષ્ણાત, ન્યુરોસર્જન અને નિયોનેટોલોજિસ્ટ સામેલ હતા. દર્દીને સબ એરાકનોઇડ હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરોની ટીમે સિઝેરિયન માટે જવાનું નક્કી કર્યું અને SAHની સારવાર માટે તરત જ ઓપરેશન કરવાનું નક્કી કર્યું. સિઝેરિયન પછી દર્દી પર ક્રેનિયોટોમી કરવામાં આવી હતી. માતા અને જોડિયાને અનુક્રમે ICU અને નવજાત ICUમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. દર્દી અને તેના જોડિયા બંને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને તેમને રજા આપવામાં આવી છે. Good evening. I am Dr. Ankush Mehta. I am the Zonal Director for Sterling Hospitals, Vadodara. This particular case जो हम जिसकी बात कर रहे हैं, this was a very complex case wherein a multiple team of doctors were involved in treating this case. Sterling Hospitals, Vadodara has come up with a new infrastructure with 6-7 modular OTs, with state-of-the-art ICUs and all diagnostic equipments which helps in treating these patients. Sterling Hospital, Vadodara का सिर्फ एक ही एम है कि अच्छे अफोर्डेबल रेट्स पे हमारे सारे पेशेंट्स को अच्छी ट्रीटमेंट मिले. दिस वन पर्टिकुलर केस वॉज अ यूनिक केस जहाँ पे हमने एक बहुत अच्छा टीम वर्क देखा बिटवीन गायनाकोलॉजी, जनरल सर्जरी, न्यूरो सर्जरी, ICU, इंटेंसिविस्ट, इन सब का बहुत अच्छा टीम वर्क देखा. थैंक यू टू द फैमिली ऑल्सो जिन्होंने बहुत सपोर्ट किया, जिन्होंने ट्रस्ट किया स्टर्लिंग हॉस्पिटल्स पे, और आज ये 3 लाइफ्स जो बची हैं, thanks to the entire team of doctors, physiotherapists, nursing staff and all the staff of Sterling Hospital. હું ડૉક્ટર મૌલિક વાજા છું. છેલ્લા 8 વર્ષથી સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ખાતે ન્યુરોસર્જન તરીકે ફરજ બજાવું છું. અને આ કેસમાં મારા માટે કહેવા માટે એવું જ છે કે ભાઈ પ્રેગ્નન્સી અને બ્રેઇન પ્રોબ્લેમ એ ઘણા સામાન્ય બીમારી છે, એટલે એને નજરઅંદાજ ન કરવું જોઈએ. અને જ્યારે પણ મગજને રિલેટેડ કંઈ પણ સમસ્યા આવે તો સારામાં સારા અદ્યતન સેટઅપવાળા હોસ્પિટલ જેમ કે સ્ટર્લિંગ હોસ્પિટલ છે એવા હોસ્પિટલમાં જો સારવાર કરવામાં આવે
તો ડૉક્ટરોને બધા જ સ્પેશિયાલિટીના ડૉક્ટરો એક રૂફ અંડર હોય તો એ ડૉક્ટરોને ઇન્ટરનલ ડિસિઝન મેકિંગ અને ટ્રીટમેન્ટમાં બહુ કન્વિનિયન્ટ પડે છે. અને જે રીતે આમના કેસમાં અમે સફળતા મળી એવી રીતે ઘણીવાર માની ના શકાય એવી પરિસ્થિતિ બનતી હોય છે. પ્રેગ્નન્સી એ ફેમિલી માટે બહુ જ ઇમોશનલ પરિસ્થિતિ હોય છે. લાગણી, પ્રેમ અને ખુશીની, અને એમાં અચાનક જો આવું દુઃખી પરિસ્થિતિ બને તો ડૉક્ટરોની સાર સંભાળ સાથે એને સફળતાથી પૂરું પાર પાડી શકાય છે. અને વી આર હેપી દેટ વી હેવ treated her and along with both her kids, because this was not first case of brain aneurysm, but the combination of this situation was rare. That's why this case is unique for us. કારણ કે એન્યુરિઝમના બાળકો ઘણા દર્દીઓ ઘણા હોય, ટ્વિન પ્રેગ્નન્સીવાળા પણ દર્દીઓ ઘણા હોય, 28 વીકે બાળકો જન્મે એવી પરિસ્થિતિ પણ ઘણા કેસમાં થતી હોય. પણ આ બધી પરિસ્થિતિનો સમન્વય એક જ દર્દીમાં થાય એ ઘણું રેર છે. અને જેથી કરીને આવા દર્દીઓની સારવાર કરવામાં અમને ખૂબ જ ખુશી અને ખૂબ જ ધન્યતા અનુભવાય છે. અને આઈ એમ થેન્કફુલ ટુ એવરીવન. નમસ્તે, मैं डॉक्टर अर्चना द्विवेदी છું. અહીંયા સ્ટર્લિંગ હોસ્પિટલમાં કાર્યરત ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ છું. આ કેસ વ્યોમાનું ચેલેન્જિંગ હતું આપણી માટે, કેમ કે એક તો એજ 35+ એજ હોય ને ટ્વિન્સ એટલે જોડિયા બાળક અંદર હતા અને IVF કન્સીવ્ડ હતું ને આપણી પાસે ચેલેન્જિંગ એટલે આવ્યા કેમ કે હાઈ બીપી સાથે માથાનો દુખાવો લઈને આવ્યા. એન્ડ એને જે છે ને લાઈક હાથ બેંગ કરતા હતા માથા ઉપર જ્યારે મારી પાસે આવ્યા. એન્ડ સડનલી ઓલ્ટર્ડ સેન્સોરિયમ એટલે ભાન એનું જતું રહ્યું. પછી ફરી શી રિગેન કોન્શિયસનેસ એન્ડ અગેન એને માથામાં દુખાવાની કમ્પ્લેન કરી, જેનાથી કે આપણને ખ્યાલ આવ્યો કે કંઈ બ્રેનમાં એબનોર્મલ સિગ્નલ્સ આપણને મળી રહ્યા છે, તો આપણે MRI કરાવીને જોવું જોઈએ કે કદાચ બ્રેનની કોઈ પેથોલોજી જેનાથી કે એન્યુરિઝમ જે બહુ જ કોમન હોય આ છેલ્લા ભાગ જે પ્રેગ્નન્સીના ચાલતું હોય એટલે 7મા 8મા મહિના પછીનું, કેમ કે માતાના હૃદયને વધારે કામ કરવા પડે છે, કાર્ડિયક આઉટપુટ ટુ મીટ ધ નીડ્સ ઓફ ધ બેબી. એના લીધે જે બ્રેનમાં એન્યુરિઝમ એટલે જે લોહીની ગાંઠ જે નાની હોય એ મોટી થઈને રપ્ચર થવાની શક્યતા બી વધી જાય. આવા ચેલેન્જિંગ કેસ આપણા હોસ્પિટલમાં આવ્યા અને પરિસ્થિતિ જોઈને કેમ કે એન્યુરિઝમને ઓપરેટ કરવા પડતા હતા એટલે 7મા મહિને અમે બાળકને કાઢવાનું ડિસિઝન લીધું અને સિઝેરિયન કરીને એક બાબુ અને એક બેબી આપણા હાથમાં લીધું, જેને NICU ફેસિલિટીમાં ડૉક્ટર અનુરાગ સિંહને ત્યાં મૂકવામાં આવ્યું. હવે પ્રાઇમરી IVF ઓબ્સ્ટેટ્રિશિયન યુવરાજ જાડેજા, જેને ટાઈમસર એને અહીંયા આપણી પાસે મોકલ્યું. ટર્શરી કેર ફેસિલિટી હોવાથી ડાયગ્નોસિસ કરવામાં ઇઝી મળ્યું. આખી ટીમ અમને મળી અને આપણે માને ને બંને બાળકોને બચાવી શક્યા. અને માને જે પરિસ્થિતિથી પ્રસાર થઈ જેમાં એને ICUમાં રહેવાનું થયું, પેરાલિસિસ થયું, એના સ્પીચની પ્રોબ્લેમ્સ થઈ, પણ આજે સ્થિતિ બહુ જ બહેતર સ્થિતિમાં છે. પેશન્ટ આપણી સાથે વાત કરે છે અને બંને બચ્ચાઓ જે કહીએ ટર્મ અત્યારે પૂરા કર્યા લાસ્ટ અઠવાડિયામાં એન્ડ વી આર વેરી હેપી. એટલે ઈશ્વરથી ધન્યવાદ છે કે આપણને આ કામમાં કાર્યભાર આપણને સોંપ્યો અને આપણે સક્સેસથી એનામાંથી પ્રસાર થયું. થેન્ક યુ સો મચ. એકચ્યુઅલી જ્યારે મારી સિસ્ટરને માથામાં દુખાવાનું શરૂ થયું, મને કોઈ આઈડિયા નહોતો તે સમયે એટલે અમે ફર્સ્ટ જ્યાં એનું IVF કરાયું તે ડૉક્ટર પાસે ગયા. અમને એડવાઇસ આપી સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ થવા માટે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે આવ્યા પછી ડૉક્ટર મૌલિક વાઝા સર, અર્ચના મેડમ સાથે વાત કરી અને એમને બીજા જે રિપોર્ટો કાઢવાના હતા તે રિપોર્ટો કાઢી અને ડિસ્કસ કરી અને એમને કેસને કઈ રીતના હેન્ડલ કરવો એ અમને અંદર ડિસ્કસ કરી અને મને જણાવ્યું. એટલે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન્સ નહોતો અને એમને રાઇટ વે મને સમજાવ્યું હતું. એટલે એકચ્યુઅલી જે સર્જરી કર્યા પછી થોડા દિવસ મારી સિસ્ટર મને લાગતું હતું કે ઇમ્પ્રુવમાં છે, એટલે વધારે નહીં કહેતા જે અહીંયા આગળથી અમને સર્વિસ અને પ્લસ ડૉક્ટરોનો અનુભવ એના પ્રમાણે જે મારી સિસ્ટરને અને ભાણકાઓને હેલ્થ અત્યારે સારી છે એ માટે હું તેમનો આભાર માનું છું. અને બીજા ઘણા દર્દીઓ આવા હોય છે એમની માટે મારી એક એડવાઇસ છે કે આ હોસ્પિટલમાં આવી અને સારવાર લે.
શ્રી સંતરામ મંદિર વડોદરા ખાતે ભવ્ય સાકર વર્ષા યોજાઈ હતી। આજે માં શારદાની આરાધનાના દિવસે એસએસજી હોસ્પિટલ સામે આવેલ સંતરામ મંદિરનો પાટોત્સવ દિવસ વસંત પંચમીએ પાટોત્સવની ઉજવણી રૂપે સંતો દ્વારા મહાઆરતીનું આયોજન કર્યું હતું। બપોરના 12 વાગ્યા બાદ સાકર વર્ષા કરવામાં આવી હતી। શહેરની સયાજી હોસ્પિટલની સામે આવેલ શ્રી સંતરામ મંદિર ખાતે મહાઆરતી બાદ સાકર વર્ષા યોજાઈ હતી। આ સાકર વર્ષાનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। આજે વસંત પંચમી નિમિત્તે વહેલી સવારે ધ્યાન, તિલક દર્શન, ત્યારબાદ મંગલા આરતી યોજાઈ હતી। મહાઆરતી વર્ષમાં એક જ વખત ઉતારવામાં આવે છે। મહાઆરતી ઉતાર્યા બાદ સંતરામ મંદિરમાં સાકર વર્ષા કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી। યોગીરાજ શ્રી સંતરામ મહારાજના શ્રી સંતરામ મંદિર વડોદરાના વસંત પંચમીના દિવસે વાર્ષિકોત્સવ ઉજવાય છે। સંતરામ મહારાજનો સમાધિ દિન તરીકે સંતરામ મહારાજ જ્યારે સમાધિ લીધી, જીવિત સમાધિ લીધેલી નડિયાદમાં, તે વખતે આકાશમાંથી પુષ્પ વર્ષા અને સાકર વર્ષા થયેલી। તે નિમિત્તે અમારા દરેક શાખા મંદિરમાં એમના સ્થાપના દિવસે સાકર વર્ષા તથા આરતી દર્શન થાય છે અને ભક્તો દ્વારા ભોજન પ્રસાદનો લાભ લેવામાં આવે છે। આ નિમિત્તે આજુબાજુના અમારા જે ભક્તો છે તે નડિયાદના, વડોદરાના અને શાખા મંદિરના સંતો અને મહંતો પણ પધારે છે અને ભક્તો પણ આવે છે। આરતી દર્શન અને સાકર વર્ષાનો અલભ્ય લાભ આ રીતે વડોદરા સંતરામ મંદિરમાં વસંત પંચમીના દિવસે વાર્ષિકોત્સવ નિમિત્તે ઉજવવામાં આવે છે। ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓલ ગુજરાત વણકર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું વડોદરામાં આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમવાર આ પ્રકારનું આયોજન કરાયું હતું। ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી 44 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। યુવાનો, વડીલો, વરિષ્ઠોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભૂત, સુરતથી પણ આગળની ટીમોએ ભાગ લીધો હતો। સમાજના યુવાનોને સમાજ માટે લાગણી જાગે, એકબીજા પ્રત્યે માન સન્માન જાળવે, વડીલોનું સન્માન જાળવે, યુનિટી વધે તેવા ધ્યેય સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન સંદર્ભે વણકર સમાજ ગુજરાતના આગેવાન સમાજ સેવક અરુણ રાજ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આ અમારા વણકર સમાજ દ્વારા ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જે ઐતિહાસિક ઘટના છે। કારણ કે ભૂતકાળમાં ઇતિહાસમાં પહેલીવાર આવી પહેલાં ક્યારેય થયું નથી, જે પહેલીવાર થયું છે, જેમાં સમાજના યુવાનો અને વડીલોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી 44 ટીમો આવી છે। સમયની મર્યાદાના કારણે અમારે 17 ટીમોને ના પાડવી પડી છે। ભુજથી લઈને સુરતથી પણ આગળની ટીમો બધી આવી છે અને તે લોકો યુવાનો આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે સમાજના યુવાનોને સમાજ માટે લાગણી જાગે, એકબીજા પ્રત્યે માન સન્માન જાળવે અને યુનિટી વધે, એ ઉદ્દેશથી અમે કરી રહ્યા છે। સાથે તેઓ વડીલોનું પણ સન્માન જાળવે એ ઉદ્દેશથી અમે આ કરી રહ્યા છીએ ક્રિકેટ ટુર્નામેન્ટ। મારું નામ અરુણ રાજ છે। હું વણકર સમાજના ગુજરાતનો આગેવાન છું અને સાથે વ્યવસાય LICમાં ડેવલપમેન્ટ ઓફિસર છું અને એક નોન પોલિટિકલી સોશિયલ વર્કર છું। સમાચારના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। જૂની પેન્શન યોજના લાગુ કરવાની તેમજ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાની માંગણી સાથે કલેક્ટર કચેરીના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે વસંત પંચમીની ઉજવણી કરાઈ હતી। વિદ્યાર્થી શિક્ષકોએ સરસ્વતી માતાનું પૂજન અર્ચન કરી આશીર્વાદ લીધા હતા। બાળકના મૃત્યુ બાદ બાકી રકમ ન ભરતા હોસ્પિટલે મૃતદેહ ન આપ્યાનો પરિવારે આક્ષેપ કર્યો હતો। તબીબે આક્ષેપો નકાર્યા હતા। તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે। વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે। ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.